નમસ્કાર મિત્રો, કેમ છો ફ્રેન્ડ્સ? આજે અમારી વિશેષ રજૂઆત આવી દિવાળી. ફ્રેન્ડ્સ, હું છું ઝિંકલ. તમારી દિવાળીઓની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. મને ખ્યાલ છે દિવાળીમાં ઘરની સાફ સફાઈ અગત્યની છે, ડેકોરેશન અગત્યનું છે, પણ સાથે સાથે કંઈક તમે ભૂલો છો. જી હા, દિવાળીમાં વર્ષોથી રંગોળી સંકળાયેલી છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિફરન્ટ ટાઈપની રંગોળી જોઈશું. રંગોળી શીખવા માટે અને ડિફરન્ટ ટાઈપની રંગોળી જોવા માટે આજે હું આવી ગઈ છું નીલી જૈન પાસે. તો ચાલો, જેઓ એક સરસ મજાના રંગોળી એક્સપર્ટ છે, તેમને મળીએ અને ડિફરન્ટ ટાઈપની રંગોળીઓ જોઈએ. હેલો નીલી, હાઉ આર યુ? I'm good. How are you? આઈ એમ ઓલ્સો ફાઇન. તો નીલી, સૌથી પહેલા તો મારે એ પૂછવું છે કે અત્યારે દિવાળીની ભાગદોડ કેવી ચાલે છે? બહુ ખૂબ જ ભાગદોડ છે. દિવાળીનું ઘરનું કામ હોય પ્લસ રંગોળી કરવા જવાનું હોય એટલે અને ટાઈમ પણ એટલો અત્યારના શોર્ટ છે કે બધું સાથે મેનેજ કરવું બહુ અઘરું છે. બિલકુલ બિલકુલ. અને દિવાળી સાથે તો આપણે ઘણા વર્ષોથી જૂની પુરાની રંગોળી તો સંકળાયેલી છે. જેમ સમયાંતરે તેમાં બદલાવ આવે છે, થોડુંક ચેન્જીસ આવે છે, પણ રંગોળી તો લોકો કરે જ છે. બિલકુલ. આપણે દર્શક મિત્રોને તે વિશે આજે વધુ માહિતી આપીશું. ચોક્કસ. તો નીલી, આજે આપણે ડિફરન્ટ ટાઈપની રંગોળી તો બનાવવાની છે, દર્શક મિત્રોને શીખવાડવાની પણ છે. પણ તે પહેલા સૌથી પહેલા મારે તમને એ પૂછવું છે કે રંગોળીના કેટલા પ્રકાર છે? રંગોળી ઘણા પ્રકારની થઈ શકે છે, જેમ કે ફ્લાવરની થાય છે, મેઇન તો પાવડરની છે. આ ઓરિજિનેટ થયું છે સાઉથ ઇન્ડિયામાંથી, જે કોલમ કહેવાતું હતું. ટીપકાથી રંગોળી કરતા હતા પહેલા, અને ખાલી વ્હાઈટ ખડી પાવડરથી. પણ હવે એટલા બધા કલર્સ આવે છે માર્કેટમાં કે આપણે બધા વિવિધ ચિરોડી કલર્સ મેઇન વાપરી રહ્યા છે, તો એનાથી આપણે રંગોળી કરી શકીશું. ઓકે. અને આ સિવાય પણ ઘણા બધા પ્રકાર છે. લોકો ફ્લાવરથી કરે છે, ગ્રેન્સથી પણ કરે છે, લોકો સ્ટોન્સ ને એનાથી પણ હવે શણગારે છે. એટલે આમાં તો કોઈ એન્ડ જ નથી. કોઈ બી પ્રોડક્ટથી તમે રંગોળીને ડિઝાઇન કરી શકો. એટલે ટૂંકમાં તમે તમારી ક્રિએટિવિટી બતાવી શકો, એવું કહી શકીએ. ચોક્કસ. અને મારે તમારા વિશે પૂછવું છે કે રંગોળીનું તમારું શું બેકગ્રાઉન્ડ છે? મારું એકચ્યુઅલી હું આર્ટિસ્ટ છું. ઓકે. હું રંગોળી સિવાય પણ પેઇન્ટિંગ્સ છે, કેલિગ્રાફી વર્ક, વોલ પેઇન્ટિંગ્સ છે, ક્રાફ્ટ વર્ક છે, પેપર ક્રાફ્ટ છે, ક્લે વર્ક, ગ્લાસ વર્ક, એટલે આર્ટના રિલેટેડ હું દરેક વસ્તુ બનાવું છું. અને હું છોકરાઓને શીખવાડું બી છું. છોકરાઓથી લઈને મોટાઓ સુધી બધાને શીખવાડું છું. જી. એટલે જો રંગોળી તમે શીખવાડતા હો, તેના ક્લાસ કરતા હો, તો આપણે સૌથી પહેલા જે બાળકોને શીખવાડીએ તેવી રંગોળી બનાવીશું. હા. ઓકે. શરૂઆત ક્યાંથી કરીશું? હા. આ છે ચિરોડી કલર્સ. જી. હવે એમાં હું તમને પહેલા નાના ફોર્મ્સ બનાવીશ. ઓકે. તમે હાથથી જ કરી રહ્યા છો? હાથથી જ આપણે કરીએ છીએ. પહેલા ડોટ્સ ને બધી રંગોળી થતી હતી, પણ હવે એ બધું જૂનું થઈ ગયું છે. એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ બી એટલું બધું હોય છે. આ ઇઝીલી અને ફટાફટ થઈ શકે. બિલકુલ. તમે એક કલર લીધો અને સ્પ્રેડ કરી. એક કલર લીધો, એને આંગળીથી સ્પ્રેડ કરો. જી. આ નાના બાળકો પણ કરી શકે છે અને મોટાઓ પણ કરી શકે. તો આપણે પહેલા એવી રંગોળી બતાવીશું જે નાના બાળકો પણ કરી શકે. આ તો ખૂબ સરળ છે. તમે ફ્લાવર બનાવ્યું છે? ફ્લાવર બનાવ્યું છે. આ કોઈ બિગિનર પણ કરી શકે, જેને ડ્રોઈંગ નથી ફાવતું. જી. એ ડાયરેક્ટ હાથથી પણ આ રંગોળી કરી શકે છે. બિલકુલ. અને તમે જે રીતે રંગોળી બનાવી રહ્યા છો તે જોઈને લાગે છે કે ઘણા વર્ષોની મહેનત છે. ખૂબ ઇઝીલી સરસ શેપ આવી રહ્યા છે. આ દેખીતું બહુ ઇઝી લાગે છે, કરવા બેસો ત્યારે ખ્યાલ આવે. બિલકુલ. કે આ હાથની મૂવમેન્ટ જ છે, પણ આમાં પ્રેક્ટિસની ખાસ જરૂર છે. બિલકુલ. રંગોળીમાં ડિઝાઇન તો મહત્વની છે, સાથે સાથે કલર કોમ્બિનેશન પણ મહત્વના છે. હા. કે તમે કયા કલર લો છો અને તેની સાથે કયો બીજો કલર લો છો. હા. કલર ચોઇસ દરેકના ઇન્ડિવિજ્યુઅલ પર ડિપેન્ડ કરે છે, એમને કેવું ગમે છે. જી. પણ રંગોળી તૈયાર થાય એટલે તમે કોઈ બી કલર નાખો, સરસ જ લાગવાનું છે. બિલકુલ. આ તમે શું કર્યું? ડોટ્સ બનાવ્યા? ડોટ્સ બનાવ્યા, જેને ઢગલી કહેવાય. ઓકે. આ થઈ ગયું આપણું ફ્લાવર પેટર્ન. બસ બ્યુટીફુલ છે. થેન્ક યુ. અને ઝડપી પણ છે. હા. જી. હવે આપણે બીજું કરીશું. હવે શું કરવાનું છે? આપણે એક પીકોક બનાવીએ. પીકોક બનાવીએ? હા. અને પીકોક છે એટલે બ્લુ કલર લઈ લેવાના છે? ચોક્કસ. જી. જેને હાથથી ના ફાવે તેના માટે અત્યારે બજારમાં તેના માટે આ માર્કેટમાં મળતા હોય છે, પાઇપ્સ જેને કહેવાય છે. જી. એનાથી પણ થઈ શકે છે. ઓકે. એટલે અગર જો આપણને હાથથી રંગોળી ભરતા ના ફાવે તો આનો ઉપયોગ કરી શકીએ છીએ. એનાથી કરી શકાય છે. બિલકુલ. અને એક સરખી માત્રામાં આમાંથી કલર નીકળશે. હા. ખૂબ જ બ્યુટીફુલ થશે. જી.
એટલે લાઈક અ પેન આનો ઉપયોગ કરી શકીએ આપણે, જેમ પેનથી ડ્રોઈંગ કરીએ છીએ તે હા. રીતે જ કરી શકીએ. હા, જી જી. અત્યારે આપણે પીકોક બનાવી રહ્યા છીએ. પીકોક બનાવી રહ્યા છે. જી. લીલી, કદાચ તમને ખ્યાલ હશે કે વર્ષો પહેલાની જો વાત કરીએ, થોડા સમય પહેલાની, તો દિવાળીના દિવસો હોય ત્યારે ઘરની ગૃહિણીઓ હોય, છોકરીઓ હોય, બધા જોડે બેસીને આ રીતે રંગોળી બનાવતા હતા, હસી મજાક કરતા હતા અને તે રીતે ફેમિલી એકબીજાની નજીક આવતી હતી. હા, અને હવે કદાચ થોડુંક વિસરાતું જાય છે, ભૂલાતું જાય છે આ બધી બાબતો અને ઓછી થઈ ગઈ છે. હા, ઓછી થઈ ગઈ છે, પણ બીજી સેન્સમાં જોઈએ તો હવે દરેક ઓકેઝનમાં, મેરેજમાં, કોર્પોરેટ્સમાં રંગોલી યુઝ થતી હોય છે. એ લોકો લોગોના ફોર્મમાં રંગોલી કરાવે, ઘર આંગણે કરતા હોય છે, વેડિંગ્સમાં કરતા હોય છે. એટલે રંગોલીનું એમ મહત્વ તો હવે ઘણું વધી ગયું છે. આ સાથે મારે તમને એ પણ પૂછવું હતું કે આપણે તો દિવાળીમાં જ રંગોળી કરીએ છીએ, પણ અમુક કાસ્ટમાં મેં એવું સાંભળ્યું છે કે રેગ્યુલર રંગોળી થાય છે, દરરોજ તે લોકો ઘરના આંગણે રંગોળી કરે છે. હા, પારસી લોકોના ઘર આંગણામાં રોજ જે તમને બહાર નવી નવી રંગોળી જોવા મળે. એ લોકો પાસે એક સ્ટેન્સિલ જ હોય જે એ સીધી એ લોકો પાડી દે, અને પણ રોજ જે એ લોકોની અલગ અલગ પેટર્ન્સમાં રંગોળી હોય. આ આપણું રેડી છે પીકોક. વાતો કરતા કરતા પીકોક ખૂબ ઝડપથી થઈ રેડી ગયો. એ કલરનો ઉપયોગ કર્યો છે તમે. હા, વાદળી લીધો છે અને થોડો મરૂન જેવો કલર રેડ લીધો છે. ખૂબ જ બ્યુટીફુલ લાગે છે. થેન્ક યુ. જોઈને એવું લાગે છે કે કોઈ પણ બનાવી શકે, પણ મને લાગે છે કે થોડીક પ્રેક્ટિસની મહેનત તો જોઈએ, જરૂર છે. practice પણ જોઈએ. ચોક્કસ ચોક્કસ. જી જી. એટલે દિવાળી હોય તો દીવડા વગર તો કામ ના જ ચાલે. ના. એટલે આપણે દીવડા બનાવીશું. હા. એના માટે કયા કલરનો ઉપયોગ કરીશું આપણે? આપણે અત્યારે તો ચિરોડી કલરથી જ કરી રહ્યા છે, જી જી. પણ એમાં હું તમને બે ટેકનિક મિક્સ કરીને આખું ડિઝાઇન બતાવું છું. ઓકે, અને તે પણ હાથથી જ બનાવવાના હાથથી જ છો? કરીશું આપણે. બિલકુલ. તો હું જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તમે ચાલો કેવી તો. રીતે કરવાના છો? ચોક્કસ. એના માટે આપણે ગળણીનો યુઝ કરીશું કલર ફિલ કરવા માટે. ઓકે. એટલે ગળણીથી શું ફાયદો થાય? ગળણીથી ઇઝીલી અને એકદમ ઇવન પડે છે સરફેસ પર. આપણે હાથથી કરીશું તો ઊંચું નીચું ટેકરીને બધું થતું હોય છે. એટલે તમે બેઝ કરી રહ્યા છો? હા, પહેલા બેઝ કરીશું. બિલકુલ. અને તમે બંને તરફ સ્કેલ પણ મૂકી છે. હા, કે જે એક્ઝેક્ટ લાઇનની બહાર ના જાય. જી જી. તે રંગોળી તો કરો છો, પણ ઝીણી ઝીણી ખૂબ બાબતોનું ધ્યાન રાખો છો. ધ્યાન રાખો છો, જે ફિનિશિંગ આપણને ઇઝીલી થઈ શકે અને પછી વાર ના લાગે બહુ. બિલકુલ. અને આ બાબતોનું ધ્યાન રાખવાથી જ આપણી રંગોળી એકદમ પરફેક્ટ થશે. Perfect Final થાય look છે. એનો ખૂબ જ સરસ આવશે. આ ઝીણી ઝીણી વાતોથી જ પરફેક્ટ તમારી રંગોળી બને, એટલે પાછળથી પછી તમારો એટલો ટાઈમ નથી બગડતો. બિલકુલ. ને આઈ એમ શ્યોર દિવાળીમાં તો તમે અવનવી રંગોળીઓ બનાવતા હશો ઘર આંગણે? હા, ઘર આંગણે કરતાં મારે ઓર્ડરની રંગોળી એટલી હોય એટલે ઘરે કરવાનો ટાઈમ જ નથી રહેતો. ઓકે. એટલે તમે હવે એક બીજો કલર છે તે તેની પર કરી રહ્યા છો. થોડું શેડિંગ આપ્યું મેં. જી. થર્ડ કલરનું થોડું શેડિંગ આપીશું. ડિફરન્ટ કલર તમે અહીંયા ઉપયોગ કરી રહ્યા છો. હા, આપણું બેઝ રેડી થઈ ગયું. ઓકે. 3 કલર લીધા છે અને જ્યારે તમે સ્કેલ હટાવો છો ત્યારે ખૂબ સરસ થઈ ગયું છે. હવે આપણે આની ઉપર ડ્રોઈંગ લઈશું. જી. ઢગલીથી ચાલુ કરીએ, જી. જે મેં આગળ બતાવ્યું. ઓકે. ફ્લાવર કરીશું. વ્હાઇટ કલરનો ઉપયોગ કર્યો છે અને આંગળીથી તમે એને સ્પ્રેડ કરતા જાઓ છો. હા, તમે આને કલરફુલ પણ કરી શકો, પણ નીચે બેઝ ડાર્ક કલર્સ હોય તો વ્હાઇટ કલર બહુ સરસ લાગતા હોય છે. ઓકે. એક રીતે કહી શકીએ કે આ તો કલર સાથે રમવાની રમત જ છે. જો તમને હા. રમતા આવડી જાય તો તમારી રંગોળી બ્યુટીફુલ થશે. તમે બ્યુટીફુલ 3 ફ્લાવર બનાવી દીધા છે. હવે એની સાથે આપણે દીવા ગોઠવીએ. જી. અમે હાથથી જ ડ્રો કરી દીધું. ઓકે. ના ફાવે તો એને પહેલા ચોકથી ડ્રો કરી શકાય. જી જી. અત્યારે દિવાળી છે તો આપણે દીવડા બનાવી રહ્યા છે. તે રીતે થીમ બેઝ રંગોળીની વાત કરીએ તો બીજી કઈ ટાઈપની રંગોળી થઈ શકે? થીમ બેઝમાં કોર્પોરેટ્સમાં લોકોને લોગો હોય છે. જી. જે કંપની હોય એ લોકોના લોગોની રંગોળી થતી હોય છે. મેરેજમાં મહેંદીનું ફંક્શન હોય તો મહેંદી રિલેટેડ રંગોળી થઈ શકે. ઓકે.
ઓકે, નવરાત્રી હોય તો નવરાત્રી રિલેટેડ થીમ આપીને રંગોલી કરી શકાય, જી. કાર્પેટ રંગોલી થઈ શકે, પોર્ટ્રેટ રંગોલી થાય છે. જી એટલે તમે ઈચ્છો એવી ટાઈપની રંગોલી કરી શકો, જેવા પેઇન્ટિંગ્સ એવી રંગોળી. બિલકુલ બિલકુલ. જે રીતે કાગળ પર આપણે પેઇન્ટિંગ્સ ઉતારીએ છીએ તે જ રીતે રંગોળી થાય છે. હા જી, અત્યારે તમે એકદમ બેબી પિંક કલરનો ઉપયોગ કરી રહ્યા છો. હા, થોડુંક લાઇટ શેડ આપવા જી, માટે. તહેવારને અનુકૂળ રંગોળી આપણે બનાવી રહ્યા છીએ હમ અને ખૂબ સરસ લાગી રહી છે. ચોક્કસ. જોત જોતામાં 3 જાતની રંગોળી તો તમે બનાવી થઈ પણ છે. દીધી. બસ હવે બોર્ડર જ આપણે આપવાની છે એટલે આપણી રંગોળી કમ્પ્લીટ. બિલકુલ. વ્હાઈટ કલરનો ઉપયોગ કર્યો. હા. નીલી, આ સાથે મારે તમને એ પણ પૂછવું છે કે રંગોળી તો આપણે બનાવી જ રહ્યા છીએ અવનવી ડિફરન્ટ ટાઈપની, પણ ક્યારે રંગોળીમાં જો કોઈ ભૂલ થઈ જાય, કોઈ કલર એકબીજામાં સ્પ્રેડ થઈ જાય, કંઈ પણ થઈ જાય, તો કોઈ તમારી જોડે ટિપ્સ છે? પાવડર કલર જ છે એટલે જી. તમે એને કરી શકો છો, પાછો ઉઠાવી અને ફરીથી કરો. ક્યાં Okay. પછી એને તમે એ લેયર આપી અને એની ઉપર બીજા લેયરથી સ્ટાર્ટ કરો એટલે જી. કે નીચેનું લેયર ઢંકાઈ જાય અને ઉપર બીજું નવું લેયર આવી જાય છે. ઓકે ઓકે. એટલે મને એ તો ખ્યાલ જ હતો કે તમે રંગોળી એક્સપર્ટ છો, જુદી જુદી ટાઈપની રંગોળી કરો છો, એટલે તમારી પાસે આવી ટિપ્સ તો હશે જ ચોક્કસ. અને તમે એનો ઉપયોગ પણ કરતા હશો. હા, એટલે જ આ વસ્તુ એકદમ ઇઝીલી થઈ જાય. આપણે ડ્રો કરીને કરતા હોઈએ તો એમાં મિસ્ટેક પડે, આપણે આખું બધું ફરીથી કરવું પડતું હોય છે. બોર્ડર માટે તમે ફ્લાવરનો ઉપયોગ કર્યો છે. હા, જી, એકદમ સોને પે સુહાગા જેવી રંગોળી થઈ ગઈ દીવો છે. અને ફ્લાવર્સ બેનું જી. કોમ્બિનેશન ખૂબ જ સરસ છે. ચોક્કસ. ડાયરેક્ટ આપણે ફ્રી હેન્ડ પણ કરી છે અને કાર્વિંગ કરીને બી મૂક્યું છે એટલે બે જી. ટેકનિક આપણે મિક્સ કરી રહ્યા છે આમાં. ઓકે. મને લાગે છે કે રંગોળીની આ અવનવી ટેકનિક જે તમે બતાવી રહ્યા છો, જે આપણા દર્શક મિત્રો આપણે નિહાળી રહ્યા છે, તે આ દિવાળીમાં ઘરના આંગણે થોડી ઘણી ટ્રાય તો ચોક્કસથી કરશે. હા, થઈ ગઈ આપણી રંગોળી રેડી. બિલકુલ. તો ફ્રેન્ડ્સ, રંગોળી એક્સપર્ટ નીલી આપણને વધુ રંગોળીની ટિપ્સ તો આપશે અને અવનવી રંગોળી પણ શીખવાડશે, પણ તે પહેલા અહીંયા રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક ટુ આવી દિવાળી. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે અવનવી રંગોળી વિશે માહિતી મેળવી રહ્યા છીએ નીલી પાસેથી. ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ વધુ રંગોળી વિશે. તો નીલી, સરસ મજાની રંગોળીઓ તો આપણે બનાવી દીધી, હવે આગળ દર્શક મિત્રોને શું બતાવવાનું છે? હવે આપણે સ્ટેન્સિલ રંગોળી જોઈશું. ઓકે. માર્કેટમાં અલગ અલગ સ્ટેન્સિલ્સ આવતી જી. હોય છે જી, જેના યુઝ કરીને આપણે મોટી નાની મોટી જે ડિઝાઇન્સ કરવી હોય એ રંગોળી થઈ એટલે એકચ્યુઅલી આ હોય છે શું? આ ચારણી ટાઈપ જ આવે છે. જી, એમાં જી. ઓલરેડી રંગોલીઝ એમ્બેડેડ હોય છે જી. એટલે એની ઉપર તમે કલર પાથરો એટલે સીધી રંગોલી જ બહાર આવે, ડિઝાઇન જ બહાર આવે એટલે તમારે Okay. ડ્રો કરવાની જરૂર નથી જી, પડતી જી, એમાં. જી. એટલે ડ્રો કરેલી પેટર્ન હશે, ઉપરથી આપણે કલર Colour જસ્ટ નાખવાનો છે. હા, બિલકુલ. ચલો, તો આપણે કઈ ડિઝાઇન કરીશું? આપણે ફ્લાવરની કરીશું. જી જી. એના માટે પહેલા આપણે લઈશું ચારણી અને કલર પાથરી દઈશું નીચે. ઓકે, જેમ આપણે દીવડાની નીચે બેઝ કર્યો તેવો બેઝ બનાવવાનો છે. હા, પહેલા બેઝ બનાવીશું એટલે આપણી જે સાઈઝની ચારણી હોય જી. ડિઝાઇન વાળી એને લઈને પહેલા આપણે ડ્રો કરી લઈશું. રાઉન્ડ તમે ચોકથી કરી રહ્યા છો. ચોકથી હું રાઉન્ડ ડ્રો કરી રહી છું કે જી. આપણને આઉટલાઈન મળે આટલામાં આપણે બેઝ કલર પાથરવાનો છે. જી જી. આ ગળણીથી પણ એને પાથરી શકાય, જી. ચારણીથી પણ પાથરી શકાય. ઓકે. ચારણીમાં મેંદા ચારણી આવતી હોય છે, મોટી ચારણી આવતી હોય છે. આપણો કલર જે ટાઈપનો હોય, જાડો પતલો, એ પ્રમાણે એની ચારણી લઈ લેવાની. બિલકુલ. એટલે એકદમ બારીક કલર થશે નીચે અને એક સમાન એનો બેઝ એક રેડી સરખું થશે. આવશે. જી.
પર્પલ કલરનો ઉપયોગ કર્યો છે. પર્પલ કલરનું આપણે બેઝ કરી દીધું. હવે આપણે આ ફ્લાવર રંગોલી આની ઉપર જી. આની ઉપર આપણે જે કલર લેવો હોય એ કલર લઈ લઈશું. તો યલો કયો કલર colour? લઈએ છીએ આપણે. યલો લઈએ છીએ. હા. જી. જસ્ટ આ રીતે અનઇવન રીતે નાખવાનું જ છે. હા, ડિઝાઇનની ઉપર પાથરવાનું છે અને એને થોડું આમ ઘસવાનું છે એટલે કલર ઉપર આવી જશે. જી. આમાં શેડ આપવા હોય તો એને થોડું શેડમાં લેવાનું. એટલે આપણે કોઈ પણ કલર આ રીતે નાખી શકીએ. કોઈ બી કલર આપી શકીએ. ડિઝાઇન પ્રમાણે બી જે ડિઝાઇન હોય એની ઉપર તમે અલગ અલગ કલર્સ પણ પાથરી શકો જી છો. જી જી. એટલે આમાં એક કલરમાં બીજો જતો રહેશે તો કોઈ પ્રોબ્લેમ નહીં ના, થાય. જે ડિઝાઇન હશે એ જ કલર નીચે આવશે. એટલે ડિઝાઇનની જે જગ્યામાં જે કલર પથરાશે એ રીતના એ જ નીચે ફેલાશે આવવાનું નીચે. છે. જી. તો આ તો જેને રંગોળી ના આવડતી હોય તેમના માટે ખૂબ Easily આ સરસ કરી ઈઝી શકે. ટેકનિક થઈ જશે. હા, બિલકુલ. અત્યારે માર્કેટમાં આવું ઘણું બધું ઘણું મળે મળતું છે. હોય છે. ડોટ્સ વાળી પણ તમે જે કહો છો પહેલા મળતી હતી એ બી મળે છે હવે, પણ એ અત્યારના ઇન ટ્રેન્ડ નથી. આ અત્યારના વધારે ચાલે છે. જી જી. ઓકે, એકદમ બ્યુટીફુલ લાગી રહ્યું છે આ. આ થઈ ગયું શેડેડ. જી. હવે આપણે બોર્ડર આપી દઈશું એની. બિલકુલ. સેમ વ્હાઈટ નો યુઝ કરીશું. જી. આ છે ઢગલી. જી. આઉટલાઈન આપીએ એની કરતાં ઢગલી આપીએ તો થોડી 3D ઇફેક્ટ આવતી હોય છે અને સારું લાગે છે. જી. એટલે જુદી જુદી બાબતોમાં તો આપણે 3D નો ઉપયોગ કરીએ છીએ. હવે રંગોળીમાં પણ 3D રંગોળી આવી ગઈ છે. 3D રંગોળી પણ થાય છે. જી. જેમ 3D ડ્રોઈંગ્સ થાય છે એવી રીતે 3D રંગોળી થાય છે. એમાં તમે ડ્રો કરીને એને 3D શેપ્સ આપી શકો, 3D ઇફેક્ટ્સ આપી અચ્છા. શકો છો. પ્લસ આ રીતે રંગોળીની પેટર્ન્સ અમુક ટેકનિક્સ યુઝ કરીને એને 3D ઇફેક્ટ આપી શકો છો. બિલકુલ. તો નીલી, આ સાથે મારે તમને એ પૂછવું છે કે તમે રંગોળી મિનિમમ કેટલી મિનિટમાં કરી શકો? મિનિમમ થી મેક્સિમમ કેટલી મિનિટ થાય છે રંગોળી કરવામાં તમને? રંગોળી 5 મિનિટથી લઈને 3 કલાક 4 કલાક જેટલી મોટી રંગોળી કરવી હોય એ પ્રમાણે. એ પ્રમાણે. નાની સાઇઝથી લઈને તમારે જેટલી સ્પેસ હોય એટલી તમે એને કેપ્ચર કરી શકો છો. બધું જ જી. આખું લાકડું છે તો એને આખું પણ તમે એને ભરી શકો ભરી છો. શકીએ છીએ. હા, આંગણામાં કરવી હોય તો તમારે જેટલી સ્પેસ છે તમે બિલકુલ. બધી જેટલું કવર મોટું કરી આંગણું શકો ભરવું છો. હોય તેટલો સમય લાગશે. હા, બિલકુલ. અને તમે કેટલા વર્ષોથી આ રંગોળી કરો છો? હું આમ તો નાનપણથી જ રંગોળી કરું છું. મને આર્ટમાં અને રંગોળીમાં શોખ હતો એટલે જી. નાનપણથી મારા પેરેન્ટ્સ મને બહુ એન્કરેજ કરેલું છે. ખાસ મારા મધર ફાધરે મને આમાં એટલું કોઓપરેશન આપેલું છે કે આર્ટ શીખવામાં, રંગોળીમાં. એટલે હું નાનપણથી જ ડ્રોઈંગ ને બધું કરતી હતી. ધીરે ધીરે જી. પહેલાં ડોટ્સવાળી રંગોળી, ડ્રોઈંગ કરીને કલરવાળી રંગોળી બધું કરતી હતી. પછી અત્યારના લેટેસ્ટ આ ચાલે છે તો ધીરે ધીરે નવું ક્રિએટ કરીને ટ્રાય કરીને નવું ડેવલપ જી. કરતી ગઈ. ઓકે. પછી આ હોબી જ મારી કઈ રીતે પ્રોફેશનમાં ચેન્જ થઈ ગઈ કે હાલ જ બિલકુલ. એટલે નહીં તમારા મમ્મી પપ્પાનું પણ યોગદાન છે બહુ ખાસ. અને તે લોકોએ જ તમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. હા, કારણ કે પહેલા એવું હતું કે આર્ટમાં તો શું, આમાં શું પ્રોફેશન બની શકે, આર્ટ લઈને શું કરવાનું. બિલકુલ. પણ એક હોબી છે અને હોબીને જ તમે પ્રોફેશનમાં વિકસાવો તો બિલકુલ. એનાથી બીજું કોઈ સેટિસ્ફેક્શન છે જ નહીં. એટલે આ ખૂબ મહત્વની બાબત તમે કહી કે તમારો શોખ છે અને તેને જ તમે પ્રોફેશન બનાવી દો છો. હા. એ ખૂબ મહત્વનું છે. હમ. અને એક સરસ મજાની નાનકડી આપણે રંગોળી પણ બનાવી દીધી. હમ. આઉટલાઈન કરી રહ્યા છે અત્યારે. હા. જી. પછી આપણે જેટલું ઈચ્છીએ તેટલું એને વિશાળ કરી શકીએ. કરી શકીએ છે. હા. આપણા દર્શક મિત્રો તો આવી રંગોળીઓ ટ્રાય કરવાના છે. સાથે સાથે નીલી, હું પણ આ રંગોળી ટ્રાય કરવાની છું. ચોક્કસ કરજો. બિલકુલ. કેમ કે જે તમે ટેકનિક વિશે જણાવી રહ્યા છો તે બધું જાણવું ખૂબ રસપ્રદ છે. હા. સ્ટેન્સિલ રંગોળી. બિલકુલ, એકદમ અટ્રેક્ટિવ લુક છે. તો નીલી, આપણે આજે સરસ મજાની ઘણી બધી ટાઈપની રંગોળી બનાવી. હવે દર્શક મિત્રોને શું બતાવીશું? હવે આપણે કાર્પેટ રંગોળી કરીશું. ઓકે. કે જેમ જાજમ પાથરી હોય એ રીતના આખી રંગોળી પાથરી હોય એવું લાગે. એટલે નામથી મને એવું લાગે છે ખાસ એ વિશાળ રંગોળી થવાની છે. હા. આશરે કેટલી મોટી થશે? આપણે લગભગ 3 ફૂટ જેટલી બનાવીએ રંગોળી. ઓ, આટલી બધી મોટી રંગોળી બનાવવાની છે તો તેની પ્રિપરેશન પણ ઘણી કરવી પડશે. ના, પ્રિપેરેશન તો કરવી નહીં પડે કારણ કે આમ પ્રેક્ટિસ છે એટલે ફટાફટ આવી જશે. અને કઈ રીતના જલ્દી અને ઝડપી બની શકશે, ઇઝીલી થઈ શકશે એ રીતના હું તમને કાર્પેટ રંગોળી બતાવું. તો ફ્રેન્ડ્સ, નીલી હજુ આપણને સરસ મજાની કાર્પેટ રંગોળી બતાવશે, પણ તે પહેલા અહીંયા લઈ લઈએ એક નાનકડો વિરામ.
આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, નીલી આજે આપણને અલગ અલગ પ્રકારની રંગોળી કરીને બતાવે છે, તો ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ વધુ રંગોળી વિશે. તો નીલી, હવે રંગોળીમાં શું કરવાનું છે આપણે? હવે આપણે કાર્પેટ રંગોળી બનાવીશું. જી, જેમ ઘર આંગણે લોકો રંગોળી બનાવે છે તેવી રીતે આપણે ઘરના આંગણે આવી ગયા છીએ. હા, અને હવે કાર્પેટ રંગોળી એક વિશાળ રંગોળી બનાવી રહ્યા છીએ. હા. શું કરીએ? સ્ટાર્ટિંગ કરીશું એક નાના સર્કલથી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે એમાં આપણે પહેલા કલર ફિલ કરી દઈશું. જી, આમાં આપણે ચાયણીનો ઉપયોગ કરીએ છીએ. મોટી જગ્યા છે એટલે આપણે ચાયણીનો ઉપયોગ કરીએ છીએ. જી. થોડુંક શેડિંગ આપવા માટે 2 કલર્સ લઈશું. રાઉન્ડ કરી રહ્યા છીએ. હા, બહાર ડાર્ક કલર છે અને અંદર લાઇટ કલરનો ઉપયોગ કર્યો છે. હવે આપણી પાસે કોડિયા દીવી કે કંઈ હોય તો એને આવી રીતના આપણે સેન્ટરમાં મૂકી યુઝ કરી શકાય. પછી આ ફર્સ્ટ લેયર થઈ ગયું, તો એની ઉપર આપણે ડિઝાઇન આપતા જઈશું. આપણે મોટી કરવી છે એટલે અંદરથી આપણે બહાર જતા જઈશું, એ પ્રમાણે ડિઝાઇન આપતા જઈશું. એટલે અત્યારે તો આપણે સરસ મજાની એક વિશાળ કાર્પેટ રંગોળી કરી રહ્યા છે. આ સિવાય જો ભગવાનની વાત કરવામાં આવે કે ઘણા બધા મુખાકૃતિ બનાવતા હોય છે, તો કયા કયા ભગવાનના ચહેરા બની શકે રંગોળીમાં? ભગવાનના ચહેરામાં મોસ્ટલી સેમ જ આવતું હોય છે. જી. એટલે તમે મહાવીર ભગવાનનું છે, પર્યુષણ વખતે મહાવીર ભગવાનની રંગોળી વધારે થતી હોય છે, મહાવીર જયંતિના દિવસે. પછી દાદા ભગવાન છે, અહીંના આપણે દાદા સાહેબના પગલાં જે બહુ ફેમસ છે મંડે માટે, તો એની પણ રંગોળી થતી હોય છે. દાદા ભગવાનની રંગોળી એ પણ થતી હોય છે. લગભગ બધા ભગવાનનું સેમ જ આવતી હોય છે આકૃતિ. એટલે એ પ્રમાણે કોઈ બી ભગવાનનું તમે લઈ લો અને એ પ્રમાણે એમના એપિસોડ્સ ઉપર રંગોળી થઈ શકે છે. હા, ઓકે. હવે આપણે ઢગલીમાં થોડી વધારે ડિઝાઇન આપીએ. જી, તમે પુશ કરો છો એટલે સ્પ્રેડ થઈ રહી છે. હા, થઈ ગયું. આપણું થઈ ગયું ફર્સ્ટ લેયર. હવે સેકન્ડ લેયર સ્ટાર્ટ કરીએ. ઓકે. હવે સેકન્ડ લેયર માટે શું કરીશું? સેકન્ડ લેયર માટે આપણે લઈએ બીજો કલર, યલો કલર લઈશું. યલો કલર લીધો છે. હા, એકદમ બ્લુ થી કોન્ટ્રાસ્ટ કલર છે. તમે જ્યારે ચાયણી સાથે કામ કરો છો ત્યારે કંઈ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે? ચારણી તમારે થોડી નીચે રાખવાની અને પ્લસ ધીરે ધીરે કલર પાથરવાનો. એક સામટો કલર મૂકીશો તો પછી ત્યાં જ એક ઢગલું થઈ જશે. હા, અને હું જનરલી મેંદા ચાયણી વાપરું છું, એટલે બારીક કલર હોય એટલે એમાં ધીરે ધીરે ફિનિશિંગ સારું આવતું હોય. બિલકુલ, બિલકુલ. અને તમે એને થાબડતા જાવ છો એટલે ધીરે ધીરે કલર નીચે પડતો જાય છે. વ્હાઈટ લેયર કર્યા પછી તો રંગોળી આખો તેનો લુક જ બદલાઈ ગયો છે, ખૂબ અટ્રેક્ટિવ થઈ ગઈ છે અને સરસ દેખાઈ રહી છે. એટલે હવે આપણે આને બોર્ડર કરીશું. ચોક્કસ. જી. આપણે એક બીજો લેયર લેવાનું છે, પહેલા એ લઈ લઈએ કલર મિક્સિંગમાં. તમે મરૂન કલરનો ઉપયોગ કર્યો છે. રેડ લીધો છે, રેડ છે ઓરેન્જની જોડે. જી. આ રીતે આખું સર્કલમાં કમ્પ્લીટ કરીશું. જી, ખૂબ સરસ લાગી રહ્યું છે.
દિવાળીમાં ઘરે ઘણા બધા મહેમાન આવવાના હોય છે, એટલે જો સરસ મજાની રંગોળી કરી હોય એટલે બધા મહેમાનો પૂછે કે રંગોળી કોણે બનાવી છે, રંગોળી ખૂબ સરસ થઈ છે. હા. અને એ વખાણ સાંભળવા તો સૌને ગમે. સ્ટાર્ટિંગ બ્લુ, એન્ડ પણ આપણે બ્લુ થી કરી દઈએ. બિલકુલ. એટલે જે આપણે સૌથી પહેલા ઉપયોગ કર્યો તો તે કલરથી આપણે એન્ડ કરી રહ્યા છીએ. હા. હાથથી જ તમે ડિઝાઇન બનાવી રહ્યા છો? હા, ફ્રી હેન્ડ ડિઝાઇન જ છે, એટલે તમને જે રીતે આઈડિયા આવે તમે એને કરી શકીએ છીએ. ખેંચી શકો છો. તો હવે શું કરીએ છીએ આપણે? હવે આપણી રંગોળી તૈયાર છે. જી. રાતનો ટાઈમ છે એટલે આપણે આ કોડિયા એને પ્રગટાવીને મૂકીશું. બિલકુલ. દીપ પ્રગટાવ્યો છે અને આપણે વચ્ચે મૂક્યો છે. હા. આપણે સૌ જાણીએ છીએ કે વાઘ બારસથી શરૂઆત થઈ જાય છે દિવાળીની, અને સૌના ઘરે દીવા પ્રગટે છે સાંજના સમયે, એટલે આપણે રંગોળીમાં પણ દીવો મૂકી દીધો છે. હા. તો નીલી, થેન્ક યુ સો મચ. આજે તમે અલગ અલગ પ્રકારની રંગોળી શીખવાડી અને દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી. મોસ્ટ વેલકમ. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને ડિફરન્ટ ટાઈપની રંગોળી શીખવાડી અને સાથે રંગોળી સાથે જોડાયેલી ઘણી બધી બાબતો પણ જણાવી. ફ્રેન્ડ્સ, હું તો આ વખતે દિવાળીમાં મારા ઘર આંગણે આવી અવનવી રંગોળી બનાવવાની છું. તમે પણ રંગોળી ટ્રાય કરજો અને તમારા ફેમિલી સાથે મજા કરજો. આવજો.